સુરત મહાનગરપાલિકામાં વેસુ કેનાલ રોડ પર ગેરકાયદેસર ડમ્પિંગ ઝોન અંગે રહીશોની ફરિયાદો સામે આવી રહી છે. સુરતમાં વેસુ કેનાલ રોડ પર ગેરકાયદેસર ડમ્પિંગ ઝોન અંગે રહીશોએ ફરિયાદ કરી છે અને બાંધકામ હેઠળની ઇમારતોનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. જ્યારે કચરો ખાલી કરનાર વ્યક્તિને પૂછવામાં આવે છે તો તેને કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લાવીને આ કચરો ઠાલવવાના રૂપિયા 500 મળી રહ્યા છે અને થોડા અંતરે નાના બાળકો પણ અહીંયા કચરો ભેગો કરતા જોવા મળી રહ્યા છે અને આ કચરાને આગ લગાવતા જોવા મળી રહ્યા છે. એટલે કે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. રૂપિયા 500માં કચરો ઉપાડીને ગમે ત્યાં ફેંકી દેવો અને ગંદકી થવા દેવી, સ્વચ્છતાનો જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેનું છડેચોક ખંડન થઈ રહ્યું છે તેવું જોવા મળી રહ્યું છે. જો કે કન્સ્ટ્રક્શનનો કચરો અહીંયા ફેંકવામાં આવી રહ્યો છે અને જેના કારણે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.